નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય 1.1 જેમાં આપણે ભાગ 3 ની અંદર દાખલા નંબર 2 નો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે આ ભાગ 4 ની અંદર દાખલા નંબર 3 નો અભ્યાસ કરીશું, જેમાં આપણને સૂચના આપવામાં આવેલ છે કે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવોની રીતે ગુસા અને લસા શોધો. તો સૌપ્રથમ આપણને સંખ્યા આપવામાં આવી છે 12, 15 અને 21. તો આ 12 સંખ્યા છે તેના આપણે અવયવ વૃક્ષની રીતે અવયવો પાડીએ તો 2 ગુણ્યા 6 એટલે 2 છક 12. 6 ના હજી અવયવો પડશે 2 ગુણ્યા 3 એટલે કે 2 તેરીને 6. એવી રીતે 15 ના અવયવ વૃક્ષની રીતે અવયવો પાડીએ તો 3 પંચાને 15 એટલે કે 3 ગુણ્યા 5. એવી જ રીતે 21 ના અવયવ વૃક્ષની રીતે અવયવ પાડીએ તો 3 ગુણ્યા 7. ફાઇનલી 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 એટલે કે 2 2 વખત છે એટલે 2 નો વર્ગ એને ગુણ્યા 3. 15 તો 3 ગુણ્યા 5 અને 21 એટલે કે 3 ગુણ્યા 7. હવે આપણે આનો લસા અને ગુસા શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે મેળવીએ તેનો લસા. લસામાં મહત્તમ ઘાતાંક વાળી સંખ્યા પસંદ કરવામાં આવે છે. તો અહીં 2 ની 2 ઘાત છે, અહીં ભલે ના હોય પરંતુ 2 ની 2 ઘાત આપણે લખવી પડે. 3 ની 1 ઘાત, 3 ની 1 ઘાત, 3 ની 1 ઘાત એટલે કે 3, 5 અને 7. 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 એટલે 4, 4 તેરી 12, 12 પંચા 60. 60 ગુણ્યા 7, 6 સત્તા 42, 0 નો 0 એટલે કે 420 આપણને લસા મળે. હવે આપણે મેળવીએ તેનો ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવમાં અહીં 2 ની 2 ઘાત છે, અહીં 2 નથી, અહીં 3 ની 1 ઘાત છે, અહીં 3, 3, 3 એટલે કે ફાઇનલી 5 અને 7 છે નહીં એટલે કે ગુસા તેનો આપણને મળશે 3. દાખલા નંબર 2 જેમાં 17, 23 અને 29 આપવામાં આવ્યા છે. 17, 23 અને 29. તો સૌ પ્રથમ 17 ના અવયવ વૃક્ષની રીતે અવયવ પાડીએ તો 17 એકા 17 એટલે કે 1 ગુણ્યા 17. 23 ના આપણે અવયવ વૃક્ષની રીતે અવયવ પાડીએ તો 23 એકા 23. ત્રણેય અવિભાજ્ય સંખ્યાઓ અહીં આપણને રકમમાં આપવામાં આવેલી છે. 29 તો 29 એકા 29. હવે આપણે તેનો મેળવીએ પ્રથમ લસા. લસાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક છે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે, તો એ તો ગુણાકાર એ જ આવશે એટલે કે 17 ગુણ્યા 23 ગુણ્યા 29. 17 ગુણ્યા 23 એને ગુણ્યા 29. આ ત્રણેય સંખ્યાઓ છે તેનો જો ગુણાકાર કરવામાં આવે તો 11,339 આપણને આનો લસા છે તે મળશે. હવે ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. 3 ની અંદર કોમન હોય તેવી એક સંખ્યા છે અને ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે, તો કાંઈ ન હોય તો એક તો કોમન હોય જ તે એટલે કે એક તેનો ગુસા મળે છે. દાખલા નંબર 3 8, 9 અને 25. 8, 9 અને 25. તો સૌ પ્રથમ આપણે 8 છે તેના અવયવ વૃક્ષની રીતે અવયવ પાડીશું તો 2 એને ગુણ્યા 4. 4 છે તો 2 ગુણ્યા 2. 9, 3 એને ગુણ્યા 3. 25, 5 એને ગુણ્યા 5. 5 5 ને 25. ફાઇનલી 8 માટે થઈને આપણે લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 ની 3 ઘાત
9 માટે લખી શકીએ 3 ગુણ્યા 3 એટલે કે 3 ની 2 ઘાત અને 25 માટે લખી શકીએ 5 ગુણ્યા 5 એટલે કે 5 ની 2 ઘાત. હવે આનો લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસા મહત્તમ ઘાતાંક વાળી સંખ્યા પસંદ કરવી હોય તો 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત 5 ની 2 ઘાત 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત 5 ની 2 ઘાત 2 ની 3 ઘાત એટલે કે 8 3 ની 2 ઘાત એટલે કે 9 5 ની 2 ઘાત એટલે કે 25 25 અઠ્ઠા 200 200 ગુણ્યા 9 25 ગુણ્યા 8 એટલે 200 થઈ જશે અને 200 ગુણ્યા 9 એટલે કે 2 9 18 એટલે કે 1800 આપણને લસા એનો મળશે. હવે આપણે મેળવીએ તેનો ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 3 માંથી કોઈ પણ સંખ્યા કોમન મળતી નથી તો કાંઈ ન હોય તેનો એક તો કોમન હોય જ તે કેમ કે 8 ગુણ્યા 1 તો 8 એકા 8 9 એકા 9 અને 25 એકા 25 એટલે ગુસા કાંઈ ન હોય તો 1 મળે. અહીં આપણે કાંઈનો જ ગુસા 0 લખવાના નથી 1 લખીશું. આમ આ રીતે આપણે આ દાખલાનો ગુસા અને લસા મેળવી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે દાખલા નંબર 4 જેમાં આપણને કહેવામાં આવ્યું છે દાખલા નંબર 4 માં કે જો ગુસા $357 બરાબર 9 આપેલ હોય તો લસા $357 શોધો. હવે અહીં આપણને લસા શોધવાનો કીધો છે તો સૌ પ્રથમ આપણે ધારી લઈશું. ધારો કે a બરાબર 306 અને b બરાબર 657 છે. આથી આપણી પાસે જે સૂત્ર હતું તે સૂત્ર પ્રમાણે આપણે આની કિંમતો મૂકી અને સાદુરૂપ આપી શકીએ છીએ. આપણે લસા શોધવાનો છે એટલે કે લસા 306 657 બરાબર a ગુણ્યા b છેદમાં ગુસા 306 657 થાય. હવે આપણી પાસે સૂત્ર હતું કે ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. આપણે જે સૌપ્રથમ લેક્ચર જોયો તો તેમાં આપણે નીચે લખ્યું હતું અને આપણે આ સૂત્ર ભણી ચૂક્યા છીએ. તો અહીં આપણે લસા શોધવાનો છે એટલે ગુસા છે એ a ગુણ્યા b ના છેદમાં આવી જશે. અહીં a તરીકે આપણે 306 લીધેલા છે અને b તરીકે આપણે 657 લીધેલા છે. અહીં જે ગુસા છે તે રકમમાં ઓલરેડી આપણને 9 આપી દીધેલો છે એટલે કે છેદમાં 9. હવે 306 એને ભાગ્યા 9 કરીશું તો 9 એકા 9 9 દુ 18 9 તેરીને 27 એટલે કે 0 3 વધશે 30 માંથી 27 જાય 3 ઉપરથી ઉતાર્યા 6 એટલે કે 9 ચોક
36 ફાઇનલી 0 0 એટલે કે આનો તમે જુઓ તો 34ની સાથે ભાગ ચાલી જાય છે એટલે કે હવે 34 ગુણ્યા 657 આપણે આનો ગુણાકાર કરવો પડે અને જે આપણને મળશે તે આપણો લસા મળી જશે એટલે કે 657 એને ગુણ્યા 34 0 3 સત્તા 21 નો એકડો વધી એવી 2 3 પંચા 15 ને 2 17 નો સાંકડો વધી એવી 1 3 છક 18 ને 1 19 4 સત્તા 28 નો આંકડો વધી એવી 2 4 પંચા 20 ને 2 22 નો બગડો વધી એવી 2 4 છક 24 ને 2 26 8 3 6 7 13 નો તગડો વધી એવી 1 9 ને 1 10 ને 2 12 નો બગડો વધી એવી 1 ને 2 ફાઇનલી 22,338 આપણને શું મળશે આ લસા છે તે મળે છે તો આમ આપણે દાખલા નંબર 4 છે એ આ રીતે 22,338 લસા જે છે તે મેળવીને કમ્પ્લીટ કરી શકીએ છીએ હવે દાખલા નંબર 5 દાખલા નંબર 5 માં આપણને કહેવામાં આવ્યું છે કે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે સની n ઘાતનો અંતિમ અંક 0 થાય છે કે નહીં તે ચકાસો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સની n ઘાતનો અંતિમ અંક 0 થાય છે કે નહીં તો આપણે સૌપ્રથમ સ ના જો અવયવ પાડીએ તો 2 ગુણ્યા 3 થાય પરંતુ અહીં સની n ઘાત આપવામાં આવેલી છે તો આપણે લખી શકીએ 2 ગુણ્યા 3 એની n ઘાત જો આ કૌંસની અંદર ઘાત આપવામાં આવે તો એનો અર્થ એવો થાય કે 2 ની પણ n ઘાત થાય 3 ની પણ n ઘાત થાય હવે અંતિમ અંક 0 ક્યારે કહેવાય તો કે 2 ગુણ્યા 5 કરો તો 10 થાય બરાબર 2 ગુણ્યા જો આપણે 5 કરીએ તો 10 થાય તો અંતિમ અંક ત્યારે તેનો 0 આવે છે એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ 5 છે અને 2 ગુણ્યા 5 કરો તો અંતિમ અંક તેનો 0 આવે છે પરંતુ અહીં જો n બરાબર 1 લેતા 2 ની 1 ઘાત 3 ની 1 ઘાત બરાબર આપણે અહીં કમ્પ્લીટ કરીએ 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત તો 6 મળશે n બરાબર 2 લેતા તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત 2 ની 2 ઘાત એટલે 4 3 ની 2 ઘાત એટલે 9 એટલે કે 36 આવી જ રીતે જો n બરાબર આપણે 3 લઈ લઈએ n બરાબર 3 લેતા એટલે કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત 2 ની 3 ઘાત એટલે 8 3 ની 3 ઘાત એટલે 27 7 8 56 મતલબ કે અંતિમ અંક જે છે તેનો 0 આવતો નથી આથી આપણે કહી શકીએ કે અહીં કોઈ પણ n ની કિંમત માટે સની n ઘાતનો અંતિમ અંક 0 બનતો નથી બરાબર કારણ કે અહીં આપણે 2 ગુણ્યા 5 હોય તો અંતિમ અંક તેનો 10 થાય તો તેનો 0 આવે છે બરાબર પરંતુ અહીં આપણે જોઈ શકીએ છીએ કે સના જે અવયવો પાડવામાં આવે છે તેમાં કોઈ પણ n ની કિંમત લેવામાં આવે તો પણ તેનો અંતિમ અંક છે તે 0 બનતો નથી આથી આપણે આ દાખલાની અંદર આવી રીતે 1 થી 2 ઉદાહરણ લઈ અને લખી દેવાનું છે કે n ની કોઈ પણ કિંમત માટે સની n ની ઘાતનો અંતિમ અંક 0 છે તે બનતો નથી તો દરેક વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો